समाचारों की शुरुआत अमरेली घटनाથી કરીએ। અહીં અમરેલીમાં વાવાઝોડાએ એક બાળકીનો લીધો છે ભોગ। રાજુલાના તવક્કલ નગર વિસ્તારની ઘટના। અહીં રાત્રે ભારે પવનથી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ પડતા એક જ પરિવારના 4 લોકો દટાયા હતા। મોડી રાત્રે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું। દિવાલ પડતા એક બાળકીનું દટાઈ જવાથી મોત થયું। દિવાલ પડતા 3 લોકો ઘાયલ છે, જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કુલ 4 લોકો આ દિવાલ નીચે દટાયા હતા, જેમાંથી 3 લોકોને સારવાર આપવામાં આવી રહી છે, જેઓ ઘાયલ થયા છે, જ્યારે કે દિવાલ નીચે દટાઈ જવાને કારણે એક બાળકીનું મોત થયું છે। તો તાવતે વાવાઝોડાના આગમન બાદ વાવાઝોડાને કારણે રાજ્યમાં જાનહાનિના કોઈ સમાચાર ખાસ સામે નથી આવ્યા। ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2770 ગામોમાં અંધારપટ છવાયો હતો। ગઈકાલ મોડી રાતથી અત્યાર સુધીમાં 452 વીજળીના થાંભલા પડ્યા હતા। 2400 જેટલા ફીડર ખોટકાયા હતા। 18 જેટલા ટ્રાન્સફોર્મર સેન્ટરમાં ખામી સર્જાઈ। રાજ્યમાં 337 જેટલા ઝાડ પડી ગયા। 145 જેટલા રસ્તા બિસ્માર થયા। तो विविध कारणोसर राज्यना 377 જેટલા રોડ રસ્તા બંધ થયા, જેમાંથી 141 રસ્તા ફરીથી શરૂ કરવામાં આવ્યા। तो વાવાઝોડાને કારણે અમરેલીમાં ભારે અસર જોવા મળી। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો। તાલુકાની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા। જિલ્લામાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા। અમરેલીના વડેરા ગામમાં વિકટ પરિસ્થિતિ પેદા થઈ। વડેરામાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા। તો તાલુકાની ઘણી નદીઓમાં પૂરની ઘટનાઓ પણ સામે આવી। જિલ્લામાં ભારે પવનને કારણે કેટલાય વૃક્ષો પણ ધરાશાયી થયા, જે તબાહીની તસવીરો હાલ સામે આવી રહી છે। તાલુકાની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી। तो रस्ताओं पानी और कादो कीचड़वाड़ा थई गया। सार्वत्रिक वरसादने कारणे अहीं जाणे के भारे वरसाद पछी जे माहोल सर्जातो होय ते वरसादी माहोल पहेलाथी सर्जाई चूक्यो छे। वावाझोडाने कारणे अहीं खूब ज जोरोशोरोथी पवन फूंकाई रह्यो हतो अने भारे वरसाद पड्यो। तो आ तरफ भावनगर शहरना विस्तारोमां पण वृक्ष धराशायी थया। पानवाड़ी विस्तारमां 15 वृक्ष धराशायी थया। वृक्ष धराशायी थता रस्ताओं बंद थई चूक्या हता। तंत्रए रस्तो खोलवा कामगीरी शरू करी छे। भारे वरसादने कारणे रस्ताओं पर वृक्षो मोटा वृक्षो धराशायी थवाने कारणे आखा रस्ताओ ब्लॉक थई गया छे, जेने कारणे हाल तंत्र द्वारा सवार पड़तानी साथे ज आ वृक्षो हटावी रस्तो साफ करवानी कामगीरी शरू करी देवामां आवी छे। तो धोराजीमां अनेक विस्तारमां वृक्षो धराशायी थया। शहेरमां 40 वृक्ष धराशायी थया छे। धोराजी पोरबंदर हाईवे पर वृक्ष धराशायी थवानी घटना सामे आवी। અહીં એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો। ફોરેસ્ટ વિભાગે વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી। ગાંધીનગરમાં સીએમની ઉચ્ચસ્તરીય બેઠક રાહત કાર્ય બચાવ કામગીરીની સમીક્ષા આ બેઠક દરમિયાન કરવામાં આવી રહી છે। वीडियो कॉन्फ्रेंसना माध्यमथी सीएम द्वारा बैठक योजाई। वावाझोडाना रूट्स अने बचाव कार्यनी समीक्षा मुख्यमंत्री द्वारा आ बैठक दरमियान करवामां आवी। हिम्मतनगर प्रांतेजना ग्राम्य विस्तारमां पण वावाझोडाने पगले वरसादी माहोल जोवा मळी रह्यो छे। वहेली सवारथी ज અહીં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। तो ચોમાસા પહેલા વરસાદને કારણે જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોને તાવતેના પગલે મોટું નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। तो भरूचમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે પવનના કારણે વીજળી ગુલ થઈ ગઈ। લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી। વાવાઝોડાની સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। જો કે ભારે પવન અને વરસાદ સાથે વીજળી ગુલ થવાની ઘટનાઓ સામે આવી। तो आ तरफ રાજુલામાં એપીએમસીમાં ભારે નુકસાનની ઘટના સામે આવી રહી છે। અહીં ભારે વરસાદને કારણે મગફળી સહિતનો પાક તણાઈ ગયો, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે।
ટકટાવતે વાવાઝોડાને પગલે બોટાદ પોલીસ પણ એલર્ટ છે। વાવાઝોડાની અસરના પગલે ગઈકાલ રાત્રે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે। તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। લોકોને વધુ મુશ્કેલી ન પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે, તો લોકોને કલમ 144નું પાલન કરવા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે બોટાદ શહેરના જિલ્લામાં વહેલી સવારે જોવા મળી રહી છે, ત્યારે કોઈ જાનહાનિ અને માલહાનિને નુકસાન ન થાય તેને લઈ બોટાદ જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગમાં છે। ત્યારે આપણી સાથે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરશું। સાહેબ, જે પ્રમાણે વાવાઝોડાની અસર થઈ રહી છે, તમે સતત પેટ્રોલિંગમાં છો, શું? હજુ જે રીતે દિશા આવી રહી છે, હાલ ઢસા પાસ થઈ રહ્યું હોય વાવાઝોડું, એ રીતે હાલ મેપમાં જોવા મળી રહ્યું છે। સમગ્ર જિલ્લામાં બોટાદ સહિત અહીંથી પસાર થવાની પૂરી શક્યતા હોય હાલ જે ડિરેક્શન છે, તો સમગ્ર જિલ્લાની પોલીસ રસ્તાઓ બ્લોક ન થાય એના માટેની તકેદારી પેટ્રોલિંગ કરી રહી છે। દરેક અમારા પોલીસના જવાનોમાં એક સાથે કાફલામાં બે ત્રણ ગાડીઓની ટીમ રોડમાં પેટ્રોલિંગ કરી રહી છે, જેથી કરીને મેન પાવરની એક સાથે જરૂર પડે અથવા તો કોઈ સ્થળાંતર કરવાની જરૂર પડે તો સાથે ટીમમાં કામ કરી શકાય। અહીંયા બોટાદ જિલ્લા હેડક્વાર્ટર ખાતે જે એનડીઆરએફની ટીમ છે એ પણ હાલ રિઝર્વમાં છે। પોલીસ સાથે સતત પેટ્રોલિંગ કરી અને એવા વિસ્તારમાં જ્યાં હજુ પણ કેટલાક લોકોને સ્થળાંતર કરવાની શક્યતા જરૂરી લાગે છે, એવા લોકોને પણ પોલીસના મોટા વાહનોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા કે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જે પ્રમાણે વાવાઝોડાની અસર થઈ રહી છે તેને લઈ તેમના દ્વારા કોઈ પણ રોડ રસ્તા બંધ ન થાય કે જાનમાલનું નુકસાન ન થાય તેને લઈ તેમની ટીમ દ્વારા સતત જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ। તો પોલીસ તંત્ર પણ આ વાવાઝોડાને પગલે ખડે પગે ફરજ બજાવી રહી છે। બોટાદ જિલ્લામાં પોલીસની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી। અહીં 15 મજૂર અને 5 બાળકોની મદદ પોલીસ દ્વારા કરવામાં આવી। 20 લોકોને અહીં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ભારે વરસાદમાં મજૂર પરિવાર પરેશાન હતો। બોડેલીથી તુરખા ગામે જઈ રહ્યા હતા તમામ લોકોને, જેઓ ભારે વરસાદને કારણે ફસાઈ ચૂક્યા હતા, જોકે પોલીસ દ્વારા તેમના સુધી મદદ પહોંચાડવામાં આવી। વાવાઝોડાને પગલે સુરત એરપોર્ટ બંધ કરી દેવાયું છે। સવારની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। શહેરમાં ભારે પવન અને વરસાદને લઈ એરપોર્ટ 1 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું છે। જે પ્રકારે વાતાવરણમાં મોટા પાયે બદલાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે સુરત એરપોર્ટ ગઈકાલથી જ બંધ કરી દેવાયું। સવારની પણ તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે। ભારે પવન અને વરસાદને લઈ એરપોર્ટ 1 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે। સમુદ્રમાં ઊભું થયેલું તોક્તે વાવાઝોડું દક્ષિણ ગુજરાત પસાર કરી સૌરાષ્ટ્ર પહોંચ્યું છે, પણ તેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત એરપોર્ટ છેલ્લા 24 કલાકથી તમામ ફ્લાઇટો માટે બંધ કરવામાં આવ્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો કે એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને આજે 18 તારીખે બપોરે 1 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અને જો કદાચ વાતાવરણમાં સુધારો થશે તો ત્યારબાદ ફરી એકવાર સુરતનું એરપોર્ટ ધમધમતું થશે। सूरत एयरपोर्ट डायरेक्टर अपनी साथ आपने सीधा बात करिए। मैम, पहले तो आपका नाम जानना चाहिए और किस तरह की परिस्थिति है, कब तक एयरपोर्ट स्टार्ट होगा और क्या क्या स्टेप लिए गए हैं? मैं सूरत एयरपोर्ट डायरेक्टर अमन सैनी। पहले तो आपका बहुत बहुत धन्यवाद। और ये जो साइक्लोन की विषय में जब हमें जानकारी मिली तो हमने सारी तैयारियां यहाँ पर की। सारे इक्विपमेंट, सबसे पहले हमारा चीज़ होती है कि हमारे इंस्टॉलेशंस और इक्विपमेंट सब सेफ़ रहें, तो उसके लिए जो जो भी चीज़ें करी जा सकती थी हमने सब की। और अभी सुबह हमने सारा इंस्पेक्शन किया है, पूरा का पूरा एयरपोर्ट के चेक किया, सारी बाउंड्री वॉल और सब चीज़ें, सारे इंस्टॉलेशंस, सारे इक्विपमेंट्स, इंस्ट्रूमेंट लैंडिंग सिस्टम, और सभी कुछ ठीक ठाक है, किसी में कहीं कोई प्रॉब्लम नहीं आई है। और एहतियाती तौर पर ही हमने ये एयरपोर्ट को भी 1 बजे तक बंद रखा है ताकि हम लोग सब सुरक्षित रहें। मैम, दरिया के नज़दीक एयरपोर्ट आया हुआ है, भारे पवन चल रहा है, बारिश तेज़ हो रही है, तो किस तरह से अभी फिलहाल दोपहर 1 बजे के बाद एयरपोर्ट स्टार्ट करने की बात है, तो इस माहौल में हो पाएगा? हमारा एयरपोर्ट अभी भी ऑन है। हमने सिर्फ एहतियाती तौर पर पब्लिक के लिए बंद किया है, लेकिन इमरजेंसी और सेफ्टी फ़्लाइट्स के लिए खुला है। ऐसी कोई प्रॉब्लम नहीं है। पूरा रनवे सब इंस्पेक्शन हमने कर लिया है, कहीं पर भी कोई ऐसी कोई प्रॉब्लम नहीं है। एयरपोर्ट बिल्कुल सुरक्षित है और किसी भी तरह से कोई सेवा देने के लिए तैयार है। मुसाफिरों के लिए 1 बजे के बाद फ्लाइट स्टार्ट करने की बात? हाँ, 1 बजे के बाद हम लोग मतलब उससे पहले मीटिंग करेंगे और जैसे ही मौसम विभाग के उस जानकारी के हिसाब से
अगला डिसीजन लिया जाएगा। आता सूरत एरपोर्ट डायरेक्टर તેમનું સીધું કહેવું છે કે એરપોર્ટ તો ચાલુ છે પણ માત્ર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહી છે કારણ કે વાવાઝોડાની જે પ્રકારે પરિસ્થિતિ છે તેને લઈને સેફટી માટે બંધ કરવામાં આવી છે પણ 1 વાગ્યા બાદ જે વાવાઝોડું છે તેમાં સુધારો થશે તો ચોક્કસપણે ફરી એકવાર મુસાફરો માટે સુરતનું એરપોર્ટ ધમધમતું થશે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો રાજકોટના જસદણમાં પણ વૃક્ષો ધરાશાયી થયા તો વીજપોલ પણ ધરાશાયી થતા 100થી વધુ ગામડાઓનો વીજ પુરવઠો ખોરવાયો। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। જસદણ તાલુકો અને વિંછિયા પંથકમાં વૃક્ષો ધરાશાયી થયા હતા। તો હવે દિવસનું અજવાળું થતા ટાઉતે વાવાઝોડાની ભયંકર અસર દેખાઈ રહી છે। ઠેર ઠેર મોડી રાતથી શરૂ થયેલો વરસાદ યથાવત છે। સુરતના બારડોલીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ટાઉટેની અસરને પગલે જનજીવન અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યું છે। તો ગઈકાલે રાત્રે જે તબાહી મચી તેના વરવા દ્રશ્યો વહેલી સવારે આ તસવીરો સામે આવી। કેટલાય રસ્તાઓ પર પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી થયા, મકાનોના છાપરા ઉડી ગયા તો હોર્ડિંગ્સ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી। વૃક્ષો ધરાશાયી થઈ જવાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા। ચારે તરફ જાણે કે ભારે વરસાદને કારણે તબાહી જ તબાહી મચી ગઈ। એક તરફ દરિયાકાંઠાઈ વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, બીજા તરફ શહેરી વિસ્તારો જે છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે તો રસ્તા પર મોટા પાયે નુકસાન પણ થયું છે। કેટલીક લેન્ડફોલની ઘટના પણ સામે આવી છે તો રસ્તાઓ પર જે પ્રકારે વૃક્ષો ધરાશાયી થયા હતા અને રસ્તા પર અવરજવર અટકી ગઈ હતી તેને જોતા તંત્ર દ્વારા વહેલી સવારની સાથે જ વૃક્ષો હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। જો કે હજુ પણ ઠેર ઠેર વરસાદી માહોલ તો છવાયેલો જ છે। તો જનજીવન થઈ ગયું છે અસ્તવ્યસ્ત। જ્યાં એક તરફ કોરોના મહામારીથી લોકો પરેશાન હતા ત્યાં બીજી તરફ વાવાઝોડું પણ વધુ એક મુશ્કેલી બનીને ત્રાટક્યું। તો ટાઉતે વાવાઝોડાની અસર એટલી ભયાનક રહી કે મુંબઈના દરિયામાં કુલ 4 જહાજ ફસાઈ ચૂક્યા છે। તે પૈકી 2 જહાજ આખા તણાઈ ગયા। 4 જહાજમાં કુલ 707 લોકો ફસાયા હોવાનું મનાઈ રહ્યું છે। જહાજમાં ફસાયેલા પૈકી 146 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે તો હજુ પણ 561 લોકો ફસાયેલા છે। જહાજમાં સવાર લોકોને બચાવવા નૌકાદળે યુદ્ધ નૌકા મોકલી છે। મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફિલ્ડ્સ નજીક ભારતીય જહાજ P305 દરિયામાં તણાઈ ગઈ। જહાજને બચાવી લેવા માટે INS કોચી અને INS કોલકાતાને મોકલવામાં આવ્યા છે। તણાઈ જનારા જહાજ પૈકી એક જહાજ મુંબઈ નજીક આવેલા બોમ્બે હાઈના સમુદ્રમાં તેલ કાઢવાનું કામ કરતું હતું। આમ જહાજોમાં સવાર લોકોને બચાવી લેવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। ટાઉતે વાવાઝોડાને કારણે દરિયો ગાંડતૂર થતા જહાજો દરિયામાં ઊંડે સુધી તણાઈ ગયા। ઉછળતા દરિયાના મોજા અને વરસાદી માહોલની વચ્ચે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તો ટાઉતે વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી ત્યારે સુરત શહેરમાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી। શહેરના અલગ અલગ વિસ્તારમાં બેનર્સ ઉડ્યા હતા જો કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। તો સુરતમાં કાચા મકાન પર ઝાડ પડ્યું। લિંબાયતના મિલન નગરની ઘટના। ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। ભારે પવનને કારણે ઝાડ ધરાશાયી થયું હતું જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। નવસારીમાં ટાઉતે વાવાઝોડું ત્રાટકતા ભારે પવન સાથે વરસાદ નોંધાયો। ગણદેવી તાલુકાના માર્ગો પર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા રસ્તા બ્લોક થયા હતા। પોલીસે રસ્તા પર પડેલા ઝાડ હટાવીને બિલીમોરા હાઈવે ખોલ્યો હતો। નવસારીના કાંઠાના વિસ્તારોમાં આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા છે। તો સૌરાષ્ટ્રમાં ટાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાદળો છવાયેલા છે। શામળાજી, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।
તો વાવાઝોડા અને તોફાની વરસાદને કારણે અમરેલીના રાજુલામાં ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। શહેરમાં ઘણી જગ્યાએ રસ્તા પર વૃક્ષ પડી ગયા હતા। વેગીલા પવનોને કારણે વિસ્ફોલ પણ ધરાશાયી થઈ ગયા। કાચા મકાનોના છાપરા હવામાં ફંગોળાયા હતા, જેને કારણે આંતરિક રસ્તા બંધ થઈ ગયા। ઘણા વાહનોને પણ નુકસાન થયું છે। જોકે એક સારી વાત એ રહી કે આ દરમિયાન કોઈ જાનહાનિ નથી થઈ। તો ભાવનગરના મહુવામાં વાવાઝોડાની અસર જોવા મળી। મહુવામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા, તો ભારે પવનથી વાહનોને પણ નુકસાન પહોંચ્યું। પેટ્રોલ પંપ પર પણ વાવાઝોડાથી નુકસાન પહોંચ્યું હતું। તો આ તરફ ગીર સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર દેખાઈ। વેરાવળમાં 3 બોટ દરિયામાં ફસાઈ હતી। એક બોટે દરિયામાં જળ સમાધિ લીધી, તો 2 બોટનું રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને બંને બોટમાં 8 લોકો સવાર છે। જોકે તેમાંથી 5 લોકોને બચાવી લેવાયા છે। ભારે પવનને કારણે આ બોટ ફસાઈ ચૂકી છે। તો આ સાથે સમાચારોમાં હાલ લઈશું એક બ્રેક। વેલકમ બેક। ગઈકાલે તબાહીના દ્રશ્યો સર્જાયા બાદ હવે સુરતમાં વાવાઝોડા બાદ લોકો બહાર નીકળી રહ્યા છે। બ્રિજ પર લોકો ગઈકાલના તબાહીના દ્રશ્યો જોવા માટે, નજારો જોવા માટે બહાર નીકળ્યા છે। આપણે જણાવી દઈએ, ગઈકાલે દક્ષિણ ગુજરાત થઈને આ વાવાઝોડું પસાર થયું હતું, ત્યારબાદ તેણે સૌરાષ્ટ્રમાં આતંક મચાવ્યો હતો। ત્યારે એ વાવાઝોડામાં કેટલાય વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સુરતમાં સામે આવી હતી। અહીં પણ કેટલાય નુકસાનીના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે હવે આ રાત વીતી ચૂકી છે અને સવારનો સમય જે છે તે લોકો નજારો જોવા માટે મોટી સંખ્યામાં બ્રિજ પર એકત્ર થયા છે। એક તરફ જ્યાં ધીમી ધારે વરસાદ હજુ પણ યથાવત છે, વાદળછાયું વાતાવરણ અને પવન વાઈ રહ્યો છે, ત્યારે આ માહોલને માણવા માટે લોકો ઘરની બહાર નીકળ્યા। તો વાવાઝોડા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। જો કે તબાહી બાદ હવે ધીમે ધીમે અહીં રાહત જોવા મળી રહી છે। વરસાદ હજુ પણ યથાવત છે, પરંતુ ધીમી ધારે તે વરસી રહ્યો છે, એટલે કે ભારે વરસાદના કોઈ એંધાણ નથી। વાદળછાયું વાતાવરણ અને સાથે જ વરસાદી માહોલ ગઈકાલથી છવાયેલો, જેના કારણે વાતાવરણમાં એક અનોખી ઠંડક છે। આ પ્રકારે મે મહિનામાં આ ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, જેને કારણે લોકો આ વાતાવરણને માણી પણ રહ્યા છે। પરંતુ ગઈકાલની રાત પણ ભૂલાય તેમ નથી, કારણ કે ગઈકાલે ટોતે વાવાઝોડાને કારણે કેટલીય નુકસાની લોકોને ભોગવવી પડી છે, જેના કારણે કેટલાય લોકોને, કેટલાય વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। કેટલાય ખેડૂતોના પાક નિષ્ફળ જવાની હવે ભીતિ છે, કારણ કે કેરીનો પાક તો મોટા ભાગે ખરી પડ્યો છે। પરંતુ આ નુકસાની બાદ હવે લોકો વહેલી સવારે આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં બ્રિજ પર દેખાઈ રહ્યા છે। તો હવે બ્રિજ પર લોકો ગઈકાલના દ્રશ્યો જોવા માટે અને આજના વાતાવરણને માણવા માટે બ્રિજ પર દેખાઈ રહ્યા છે। હાલ સુરતમાં ગઈકાલે તબાહીના દ્રશ્યો સર્જાયા બાદ વહેલી સવારે કેવો માહોલ જોવા મળ્યો હતો, અત્યારે કેવો માહોલ છે, તે વિશે વધુ વાત કરવા માટે સુરતથી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ગઈકાલે જે પ્રકારે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી, મકાનોના છાપરાઓ સુધી ઉડી ગયા હતા, હવે સવાર પડી ગઈ છે, ધીમી ધારે વરસાદ તો હજુ પણ ત્યાં યથાવત હશે। જાણવા માંગીશું અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ ઝરના, જે રીતે તૌતિક વાવાઝોડું દક્ષિણ ગુજરાતને પસાર કરી સૌરાષ્ટ્રને ડમરોળી રહ્યું છે, પણ જે રીતે વાવાઝોડાને લઈને ભારે પવનો વચ્ચે વરસાદ થઈ રહ્યો છે, તેને લઈને વરસાદની મજા માણવા સુરતના સુરતીઓ રસ્તા પર ઉતર્યા છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ શકો છો, સુરતનો ઓએનજીસી બ્રિજ છે કે જે તાપી નદી અને અરબી સમુદ્રને જોડતો અહીંયા મિલન થાય છે, ત્યારે લોકો સુરતના સુરતીઓ પરિવાર સાથે ઓએનજીસીના બ્રિજ ખાતે પહોંચી રહ્યા છે। દ્રશ્યો સીધા નિહાળી શકો છો કે લોકો વાવાઝોડાને લઈને છેલ્લા 24 કલાક, આમ તો કોરોનાની મહામારીને લઈને છેલ્લા લાંબા સમયથી ઘરમાં કેદ લોકોને પહેલો વરસાદ થયો છે, તેની મજા માણવા પરિવાર સાથે પહોંચી રહ્યા છે બ્રિજ પર લોકો મોટી સંખ્યામાં। આપણી સાથે કેટલાક સુરતીઓ છે, આપણે સીધા વાત કરીશું શું કેવું છે। દ્રશ્યો જોઈ શકો છો, પરિવાર સાથે પહોંચ્યા છે એન્જોયમેન્ટ કરવા માટે। શું કહેશો, વાવાઝોડું છે, વરસાદ પડી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, એ વચ્ચે તમે પરિવાર સાથે નીકળ્યા છો?
બસ આનંદ માણવા માટે ફરી પરિવાર સાથે નીકળે. વાવાઝોડું અતિ ગંભીર હતું, તકલીફો વધારે હતી, દરેકોને તકલીફો પણ છે, પણ એમાંથી પણ ક્ષણ સારી માણી અને આનંદ કરવા માટે નીકળ્યા છે. બાળકો છે, મહિલાઓ છે, તમામ લોકો વાવાઝોડાની મજા લેવા નીકળ્યા છે. આપણે મહિલાઓ સાથે વાત કરીશું. શું કહેશો? એક બાજુ ભારે પવન, વરસાદ, આજે બધા ઘરે છે અને ફેમિલી સાથે અમે લોકો મજા માણવાની પૂરું કોરોનાના ગાઈડલાઈન સાથે માસ્ક પહેરીને નીકળ્યા છે અને અમને બધું સેફ લાગે છે. ઘરથી બી કંટાળ્યા છે, કશે સુરતની બહાર જઈ નથી શકતા, તો આજે સુરતમાં ને સુરતમાં જ મજા માણ છે. સુરતી લાલા લહેરી લાલા. બિલકુલ સુરતી લાલા લહેરી લાલા કહેવાય છે. શું કહેશો? બસ અમે સુરત વાળા છીએ, અમે લોકો બધા કોરોનાની મહામારીની બધા વ્યવસ્થિત રીતે રહીએ છીએ અને બીજું અમે માસ્ક પહેરીને નીકળીએ અને અત્યારે આપણું વાવાઝોડું બીજી બાજુ ચાલ્યું ગયું છે. બસ હવે અત્યારે અમે અમારા સુરતના ONGC બ્રિજ પર બસ મજા લેવા માટે નીકળ્યા છીએ. મહિલાઓ છે, શું કહેશો બેન? આપ આગળ આવો. શું કહેશો? મજા કરવા નીકળ્યા છો? અમે લોકો રતાળાની પૂરી અને ભજીયાની લારીએ શોધીએ છીએ પણ કશું મળતું નથી. એટલું બધું વરસાદનું વાતાવરણ ખાવાનું મન થાય છે પણ કશું નથી. લોચો લઈને આવ્યા, ખાઈ લીધો છે. ઘરના સુરતના આમ તો સુરતીઓ મોજીલા કહેવાય છે. વાવાઝોડાનું જે સંકટ સુરત પરથી ટળી ગયું છે, દક્ષિણ ગુજરાત પરથી ટળી ગયું છે, સૌરાષ્ટ્ર તરફ વધ્યું છે, ત્યારે ચોક્કસ વાવાઝોડાની અસર સુરતમાં દેખાઈ રહી છે. જે રીતે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વરસાદ વરસી રહ્યો છે અને એની મજા માણવા લોકો પરિવાર સાથે, મહિલાઓ સાથે, બાળકો સાથે રસ્તા પર ઉતર્યા છે. પેલી બાજુના દ્રશ્યો બીજી બાજુના બી બતાવવા માંગીશ કે લોકો અહીંયા પહોંચી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે. કહી શકાય કે લોકો મજા કરી રહ્યા છે. આપણે અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે કેમેરો જોતાની સાથે લોકો ભાગવાનો પ્રયાસ કરતા હોય છે, પણ ચોક્કસ વરસાદ છે, કહી શકાય સિઝનનો પ્રથમ વરસાદ છે, ત્યારે ચોક્કસ આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ શું કહેશો? વરસાદની મજા માણવા નીકળ્યા છો? ના કંટાળી ગયેલો ઘરમાં એટલે. બિલકુલ કોરોનાની મહામારી અને જે રીતે વાવાઝોડાને લઈને લોકો ઘરમાં કંટાળ્યા હતા, એટલે કે એક બાજુ ભલે તંત્ર ચિંતા કરતું હોય, વાવાઝોડું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, લોકો ઉભા નથી થઈ શકતા, પણ પરિવાર સાથે સુરતી લાલા મોજ કરવા માટે સુરતના અલગ અલગ જે બ્રિજ છે, દરિયા કિનારે પહોંચી રહ્યા છે. જોકે પોલીસ આ તમામ લોકોને અટકાવી રહી છે, દંડ કરી રહી છે, પણ આ વચ્ચે પણ સુરતના સુરતીઓ મજા અને મોજ કરવા નીકળ્યા છે. જી બિલકુલ કૃતેશ, આભાર. તો સુરતી લાલાઓ એક રીતે જે આનંદ માણી રહ્યા છે આ વરસાદી માહોલનો, જો કે કેટલાક સુરતી લાલાઓ કેમેરાથી ડરતા પણ દેખાયા, કારણ કે એમને ડર હતો કે વરસાદને તો માણી રહ્યા છે પરંતુ કોરોનાની જે ગાઈડલાઇન્સ છે તેનો ભંગ ન થઈ જાય અને કેમેરામાં ન આવી જઈએ. પરંતુ એક તરફ જ્યાં તંત્ર દ્વારા પણ વારંવાર કહેવામાં આવ્યું છે કે હજુ પણ 24 કલાક આ ખતરો મંડરાયેલો છે, એટલે કે હજુ પણ 24 કલાક ઘરમાંથી બહાર કામ સિવાય ન નીકળવું જોઈએ, તે જ આપણા માટે હિતાવહ છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પણ સૌ કોઈને અપીલ કરે છે કે કામ સિવાય આપ ઘરની બહાર ન નીકળો, કારણ કે વાતાવરણ આહલાદક ચોક્કસથી છે પરંતુ આ વાતાવરણ જે છે તે ગમે ત્યારે પલટાઈ શકે છે. આ તરફ ગીર સોમનાથથી સમાચાર. અહીં વાવાઝોડાથી કેસર કેરીને નુકસાન થયું છે. કેરીના બગીચાઓમાં તાવતેની તારાજી સર્જાઈ છે. જમીન પર કેરીઓ પથરાયેલી જોવા મળી. કેસર કેરી અને કેરીના ઝાડ પણ ધરાશાયી થઈ ગયા છે. તો વધુ સમાચારો અને અપડેટ સાથે આપની સાથે ફરી એકવાર જોડાઈશું. તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે.